હું તને જાણ જોવા આવ્યો તાણે એવું કઈ હતું મારામાં કે જે તને નતું ગમતું? હા, શું હતું? તમારા દાંત. તો પછી તે લગ્ન માટે આ ચંપાડી. પણ મને ખબર જ હતી કે લગ્ન પછી મારે તમને હસવત દેવાના હતા. પાછું દુબઈ જવાનું મન થયું છે. તે પહેલા ક્યારે ગયા હતા? તે અત્યારે જવાનું મન થાય છે. તો પહેલા મન જ થયું તું મારું. આમ જો એ દિવાળી ધમાકા ઓફર તો જો હે 5000 ની હાડી હે ને ફક્ત ₹500 માં બોલ. હે કઈ જગ્યાએ? એટલે આપડા બોટાદમાં હે તો હાલો હાલો આપણે લઈ આવી મારે હાટું એક. જાવું હે ને લેવા હે ને. અને નીચે હે ને એક રૂલ્સ લખ્યો હે બોલ. લે કેવો વળી? નીચે લખેલું હે કે બહેનોએ આવવું પણ વગર મેકઅપે. તો માન ન જાવું. ના ના હેલ ને. ના ના માન અરે બાબુ જોઈને જઈએ. ના ના એક પત્ની છે કે પતિના સુખ અને દુઃખમાં સાથ આપે છે. બધું ખોટું છે. દુઃખ તો હતું જ નહીં લાઈફમાં. તારી હારે લગ્ન કર્યા ને પછી જ આ બધું ચાલુ છે. ખતમ. હું તમને શું કહું? હા પણ બોલ ને. મારે કામ હતું. હા તો પેલા કામ પતાવી દે. તમારું કામ હતું મારે. લે બદામ ખા, યાદ શક્તિ વધશે. એમ? તો તમે ક્યાંથી ખાવ છો? હું તો નાનો હતો ત્યારથી જ ખાઉં. તો મને એમ કહો તો આપણે પહેલી વાર ક્યારે મળ્યા હતા? 10 વર્ષ પહેલા મને ન યાદ હોય કોઈ વાર. તો મેરેજ ડેટ યાદ છે? ભાઈ ની આવે છે કઈ મગાવવું છે? રબડી કાજુ કતરી થોડું ફરસાણે મંગાવી લેજો. હા તે સાંભળ્યું ને તાર બેને કીધું એટલું લેતો હોય. મારે ભાઈ પાસે મંગાવું છું. ઈ આવે છે તો ઈ જ લઈને આવે ને. આ YouTube માં કેટલી સરસ સરસ રેસીપી આવે છે, તો દિવાળી આવે છે ને તો આમાંથી જોઈને કાંઈક બનાવજે. એક મિનિટ ઉભા રહેજો. ભારતનો નકશો છે. આમાં કેટલા બધા સરસ સરસ ફરવાના સ્થળો છે. આમાંથી દિવાળીમાં વેકેશનમાં ક્યાંક તો ફરવા લઈ જજો. $2500 કપડા છે, ઓલી ભાવ સાંભળશે ને તો ગુસ્સો કરશે, કહેશે તમે છેતરાઈને જ આવો છો, બિલ ફાડી નાખવા દે મને. અરે વાહ, કપડા લાયા મસ્ત છે હો. કેટલા ના આયા? ખાલી ₹500 ના આવ્યા છે. અલ્યો ₹500. તમે બીજા લઈ લેજો. આજે ભાઈ બીજ છે ને તો મારા ભાઈને ગિફ્ટ કરી દઈશ. ખોટે ખોટી હોશિયારી મારવામાં 2000 ની અડી ગઈ.